નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે પરિત્રિજ્યા અને અંતઃત્રિજ્યા વિશે ચર્ચા કરશું. પરિત્રિજ્યા અને અંતઃત્રિજ્યા વિશે આમ તો થોડુંક આપણે પરિચિત થઈ ગયા શરૂઆતમાં જ, બરાબર. પરિત્રિજ્યા જેને આપણે કેપિટલ આર કહીએ છીએ, અંતઃત્રિજ્યા જેને સ્મોલ આર ઇન રેડિયસ, અને આ જે છે એ શું કહેવાય સરકમ સર્કલ એની ત્રિજ્યા છે, બરાબર. પરિત્રિજ્યા છે તો આને ઇંગ્લિશમાં કહેવાય સરકમ રેડિયસ, આને કહેવાય ઇન રેડિયસ. પરિત્રિજ્યા અને અંતઃત્રિજ્યા, પરિત્રિજ્યા કોની કીધી હતી આપણે? શું કહેવાય? ત્રણેય લંબ દ્વિભાજકો સંગામી હોય અને જેના કેન્દ્રને શું કહેવાય? સંગમ બિંદુ. એના સંગમ બિંદુ લંબ દ્વિભાજકોના બાજુઓના લંબ દ્વિભાજકોના સંગમ બિંદુ પરિકેન્દ્ર કહેવાય. આનું ત્રણેય બાજુઓથી અંતર જે છે OA, OB, OC, આને શું કહેવાય? પરિત્રિજ્યા કહેવાય. અથવા તો ત્રણેય ત્રિકોણના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતા વર્તુળની ત્રિજ્યા એ પરિત્રિજ્યા, અને અંતઃત્રિજ્યા એટલે સાદી ભાષામાં શું કહેવાય કે ત્રિકોણની ત્રણેય બાજુઓને અંદરથી સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા એટલે અંતઃત્રિજ્યા. પરિત્રિજ્યા અને અંતઃત્રિજ્યાની વાત કરવી છે. પરિત્રિજ્યા કઈ રીતે મેળવીશું આપણે? પરિત્રિજ્યા કોને કહેવાય? કોઈ પણ ત્રિકોણની અંદર, કોઈ પણ ત્રિકોણની અંદર એના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતા વર્તુળની આ જે ત્રિજ્યા છે એને શું કહેવાય? પરિત્રિજ્યા કહેવાય, બરાબર. આપણી પાસે ડેલ્ટાનું સૂત્ર છે. ડેલ્ટાનું સૂત્ર શું છે? ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ છે 1/2 BC sin A. આમાં જે A છે એ A ને R ના સ્વરૂપમાં ફેરવી શકાય. sin A એટલે શું થાય? sin A એટલે શું થાય? આપણે ખબર છે A/sin A એટલે A/sin A બરાબર શું થાય છે? A/sin A બરાબર 2R થાય છે. આપણે કોની કિંમત જોઈએ છે? sin A ની કિંમત જોઈએ તો sin A બરાબર શું થાય? A/2R. એટલે જો અહીંયા sin A ની જગ્યાએ A/2R મૂકી દઈએ તો શું થઈ જશે? 1/2 BC into sin A એટલે શું થઈ જાય? A/2R. એટલે ડેલ્ટા બરાબર શું થશે? ડેલ્ટા બરાબર થાય ABC/4R. આ ડેલ્ટાનું પણ એક નવું સૂત્ર થઈ ગયું, અને R બરાબર શું થાય? R બરાબર થશે ABC/4 ડેલ્ટા, બરાબર. તો સરકમ રેડિયસ પરિત્રિજ્યા માટેનું સૂત્ર શું થઈ ગયું? ABC/4 ડેલ્ટા, બરાબર. કોઈ પણ ત્રિકોણ માટે પરિત્રિજ્યાનું સૂત્ર છે ABC/4 ડેલ્ટા. હવે વાત કરીએ અંતઃત્રિજ્યાની. અંતઃત્રિજ્યા સ્મોલ r માટેનું સૂત્ર મેળવવું છે. અંતઃત્રિજ્યા ત્રિકોણની ત્રણેય બાજુઓને અંદરથી સ્પર્શતા, ત્રિકોણની ત્રણેય બાજુઓને અંદરથી સ્પર્શતા, ત્રિકોણની ત્રણેય બાજુને અંદરથી સ્પર્શતું આ જે વર્તુળ છે એની ત્રિજ્યાને શું કહેવાય? પરિત્રિજ્યા કહેવાય, બરાબર. અંદરથી સ્પર્શતા વર્તુળની જ્યારે વાત કરીએ છીએ ત્યારે અંદરથી સ્પર્શતા વર્તુળ એની ત્રિજ્યા જે છે, આ ત્રિજ્યા R છે, એ શું કહેવાય? પરિત્રિજ્યા કહેવાય. વર્તુળ આ બાજુને સ્પર્શે છે, વર્તુળ આ બાજુને સ્પર્શે એટલે અહીંયા જે ખૂણો બનતો હશે એ ખૂણો કેટલો હશે? 90 ડિગ્રી હશે. એવી જ રીતે અહીંયા જે ખૂણો બનતો હશે આ ખૂણો પણ કેટલો હશે? 90 ડિગ્રી. આ ખૂણો પણ કેટલો હશે? 90 ડિગ્રી. શરૂઆતમાં એક દાખલામાં જ્યારે આપણે આવું કર્યું હતું કે આ ત્રણેય અલગ અલગ જે ત્રિકોણો બને છે, આ ત્રણેય ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે ABC ના ક્ષેત્રફળ ડેલ્ટા જેટલું આવે. એટલે ડેલ્ટા બરાબર શું લખી શકીએ? ડેલ્ટા બરાબર શું લખી શકીએ? ડેલ્ટા બરાબર લખી શકીએ એરિયા ઓફ, આને કહી દઈએ I, AIB પ્લસ એરિયા ઓફ BIC પ્લસ એરિયા ઓફ AIC. આ ત્રણેયના એરિયાના સરવાળા જેટલો હોય. આ બાજુનું માપ સ્મોલ a છે, આ બાજુનું માપ સ્મોલ c છે, અને આ બાજુનું માપ સ્મોલ b. આનું ક્ષેત્રફળ AIB નું ક્ષેત્રફળ 1/2 પાયો c છે, અને વેધ શું થશે? સ્મોલ r. 1/2 આ પાયો છે અને આ સ્મોલ r જે છે એના ઉપરનો શું થશે? વેધ. એટલે ડેલ્ટા બરાબર શું થશે? 1/2 પાયો સ્મોલ c અને વેધ કેટલો થશે? વેધ r.
बराबर 1/2 BIC में पायो A અને વેધ કેટલો થશે R 1/2 પાયો B અને વેધ કેટલો થશે વેધ થશે R ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે આ બધામાંથી R/2 કોમન લઈ લો R/2 કોમન લઈ લો શું થશે A પ્લસ B પ્લસ C A પ્લસ B પ્લસ C એટલે કેટલા થાય A પ્લસ B પ્લસ C એટલે કેટલા થાય 2S તો ડેલ્ટા બરાબર 2 કેન્સલ થાય ડેલ્ટા બરાબર કેટલા આવે છે ડેલ્ટા બરાબર આવે છે R ઇન્ટુ S આ ડેલ્ટાનું બીજું એક ફોર્મ્યુલા આના ઉપરથી R મેળવીએ તો R બરાબર કેટલા થશે R બરાબર થશે ડેલ્ટા બાય S એટલે ઇન રેડિયસનો ફોર્મ્યુલા શું થશે R ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા બાય S અંતઃ ત્રિજ્યાનું સૂત્ર જે છે એ થશે R ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા બાય S અને પરિત્રિજ્યાનું સૂત્ર જે છે એ થશે ABC અપોન 4 ડેલ્ટા આ સૂત્રોની મદદથી પરિત્રિજ્યા અને અંતઃત્રિજ્યા મેળવી શકાય બરાબર અંતઃત્રિજ્યાના બીજા સ્વરૂપના સૂત્રો જે છે એ મેળવવાની ટ્રાય કરીએ R ઇઝ ઇક્વલ્સ ટુ શું કહે છે આપણે R ઇઝ ઇક્વલ્સ ટુ કહે છે ડેલ્ટા બાય S હવે આપણે ખબર છે ડેલ્ટા બાય S S માઇનસ A એટલે શું મળી જાય ડેલ્ટા બાય S S માઇનસ A કરીએ એટલે tan A/2 મળી જાય બરાબર હવે બે બાજુ શું કરીએ છીએ આપણે R ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા બાય S છે R ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા બાય S છે એમાં બે બાજુ S માઇનસ A થી ડિવાઈડ કરીએ તો ડેલ્ટા બાય S S માઇનસ A આવી જાય બરાબર એટલે R બાય S માઇનસ A ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જાય tan A/2 થઈ જાય જો અહીંયા S માઇનસ B થી ડિવાઈડ કર્યા હોય તો R અપોન S માઇનસ B ઇઝ ઇક્વલ્સ ટુ રાઈટ સાઈડ શું આવતું હોત tan B/2 તો અહીંયા R બરાબર કેટલા થઈ જાય S માઇનસ A ઇન્ટુ tan A/2 થઈ જાય બરાબર અહીંયા R જો મેળવીએ તો R બરાબર કેટલા થાય R બરાબર થાય S માઇનસ A ઇન્ટુ tan A/2 અહીંયા R મેળવીએ તો R બરાબર કેટલા થાય S માઇનસ B ઇન્ટુ tan B/2 એટલે અહીંયા R નું ફોર્મ્યુલા આપણે જોઈએ તો R નું સેકન્ડ ફોર્મ્યુલા છે એ શું થશે S માઇનસ A ઇન્ટુ tan A/2 અથવા તો S માઇનસ B ઇન્ટુ tan B/2 અથવા S માઇનસ C ઇન્ટુ tan C/2 આ પ્રમાણે ફોર્મ્યુલા થશે બરાબર સેકન્ડ ફોર્મનું સેકન્ડ બીજા સ્વરૂપનું ફોર્મ્યુલા છે R નું મેઇન સૂત્ર કયું થશે ડેલ્ટા બાય S બરાબર જ્યારે ત્રણેય બાજુઓ આપેલ હોય અને અંતઃત્રિજ્યા મેળવવી હોય ત્યારે કયા સૂત્રનો ઉપયોગ કરી શકાય ત્રણેય બાજુઓની મદદથી ડેલ્ટા મળી જાય ડેલ્ટા શેનાથી મળે ત્રણેય બાજુ આપેલ હોય ત્યારે હેરોનના સૂત્ર √ S S માઇનસ B S માઇનસ C અને અપોન S એટલે મળી જાય બરાબર જ્યારે કોઈ એક ખૂણો આપેલ હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય બરાબર tan A/2 A આપેલ હોય B આપેલ હોય અથવા C આપેલ હોય અને અર્ધ પરિમિતિ S અને એક બાજુ આપેલ હોય બરાબર ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય એના પછીનું સૂત્ર જોઈએ R ઇઝ ઇક્વલ્સ ટુ R ઇઝ ઇક્વલ્સ ટુ A ઇન્ટુ sin B/2 sin C/2 अपॉन cos A/2 और जो અહીંયા B રાખીએ તો B ઇન્ટુ અહીંયા A એટલે B અને C હતા તો B એટલે sin A/2 ઇન્ટુ sin C/2 अपॉन cos B/2 અથવા C ઇન્ટુ sin A/2 sin B/2 ઇન્ટુ cos C/2 આ રીતે ફોર્મ્યુલા થશે બરાબર કઈ રીતે આ ફોર્મ્યુલા આવે છે એનું ડિસ્કશન કરીએ કઈ રીતે આ ફોર્મ્યુલા આવે છે એનું ડિસ્કશન કરીએ તો ત્રિકોણમાં અંતઃત્રિજ્યા એટલે મેં શું કીધું હતું અંતઃત્રિજ્યા એટલે એક તો અંદરથી ત્રણેય બાજુઓને અંદરથી સ્પર્શે એવા વર્તુળની ત્રિજ્યા અથવા I એટલે શું હતું ત્રણેય ખૂણાના દ્વિભાજકો A B C
આ ખૂણાનો દ્વિભાજક થાય b/2, આ ખૂણાનો દ્વિભાજક થાય c/2, ત્રણેય ખૂણાના દ્વિભાજક આ શું હશે? સ્મોલ r, અહીંયા d કહીએ, બરાબર. હવે r ઉપરથી BD અને CD નો સરવાળો કેટલો થાય? BD અને CD નો સરવાળો સ્મોલ a જેટલો થાય, એટલે BD પ્લસ CD આ કેટલો થાય? સ્મોલ a જેટલો થાય. BD અને CD નો સરવાળો સ્મોલ a જેટલો થાય. BD શોધવી છે કોના ઉપરથી? R ઉપરથી. એટલે સામેની બાજુ અને પાસેની બાજુની વાત થાય, બરાબર. તો સામેની બાજુ અને પાસેની બાજુ એટલે શું મળશે? શું આવશે? 10b/2. તો 10b/2 ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? R અપોન BD, અને BD બરાબર શું થાય? R અપોન 10b/2 અથવા તો R ઇન્ટુ કોટ b/2. એટલે BD ની કિંમત શું આવશે? BD ની કિંમત આવશે R ઇન્ટુ કોટ b/2. CD ની કિંમત એવી રીતે શોધીએ તો 10c/2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? R અપોન CD, અને CD ઇઝ ઇક્વલ શું થાય? R કોટ c/2. અહીંયા આવશે R કોટ c/2, અને બરાબર શું આવે છે? સ્મોલ a, બરાબર. હાફ એંગલ છે એટલા માટે આપણે શું કર્યું? જે બેઝિક એની ડેફિનેશન છે કે ત્રણેય ખૂણાઓના દ્વિભાજકોનું સંગમ બિંદુ, અંતઃકેન્દ્ર અને અંદરથી સ્પર્શે એ વર્તુળની ત્રિજ્યા છે, એને શું કહેવાય? અંતઃ ત્રિજ્યા કહેવાય, બરાબર. હવે આના ઉપરથી જો આ ફોર્મ્યુલા મળી જાય એમ છે, આને શેમાં ફેરવી દઈએ? cos a/2 અપોન sin a/2 માં ફેરવી દઈએ, અને cos b/2 અપોન sin b/2, cos c/2 અપોન sin c/2 એવી રીતે ફેરવી દઈએ, બરાબર. આ શું થશે? R કોમન cos b/2 અપોન sin b/2 પ્લસ cos c/2 અપોન sin c/2 ઇઝ ઇક્વલ્સ ટુ શું આવે છે? a. એટલે R ઇઝ ઇક્વલ્સ R ઇન્ટુ શું આવે છે? sin c/2, એલસીએમ લઈએ તો sin c/2 cos b/2 પ્લસ cos c/2 sin b/2 અપોન sin b/2 ઇન્ટુ sin c/2. આ કોના જેટલા આવે છે? સ્મોલ a જેટલા. હવે આપણે R ની કિંમત શોધવી છે તો R બરાબર શું આવશે? a અને ગુણાકારમાં જશે sin b/2 sin c/2 અપોન શું આવશે? આ ફોર્મ્યુલા કેનું છે? આ છેદમાં જવા દે. ફોર્મ્યુલા કોનું છે? sin b પ્લસ c/2 નું છે. sin b પ્લસ c/2 નું છે. sin b પ્લસ c/2 એટલે શું થાય? sin b પ્લસ c, આની જગ્યાએ શું મૂકી શકીએ? પાઈ માઇનસ a. પાઈ માઇનસ a એટલે શું થઈ જાય? π/2 માઇનસ a/2. sin π/2 માઇનસ a/2 એટલે શું થઈ જાય? cos a/2 થઈ જાય, બરાબર. એટલે આ ફોર્મ્યુલા જે છે પ્રૂવ થઈ જાય. જે આ a બાજુ લીધી એવી રીતે જો b બાજુ લીધી હોત તો આ ફોર્મ્યુલા હોત, c બાજુ લીધી હોત તો આ ફોર્મ્યુલા હોત. ત્રણે ત્રણ જે છે એ એક જ ફોર્મ્યુલા છે, બરાબર. પહેલું ફોર્મ્યુલા કયું કીધું મેં? R નું, R ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા બાય s. બીજું ફોર્મ્યુલા કયું કીધું? R નું s માઇનસ a ઇન્ટુ 10a/2 અથવા તો s માઇનસ b ઇન્ટુ 10b/2 અથવા તો s માઇનસ a ઇન્ટુ 10c/2, બરાબર. ત્રીજું ફોર્મ્યુલા કયું કીધું? R ઇઝ ઇક્વલ્સ ટુ સ્મોલ a ઇન્ટુ sin b/2 sin c/2 અપોન cos a/2 અથવા તો સ્મોલ b ઇન્ટુ sin a/2 sin c/2 અપોન cos b/2 અથવા તો સ્મોલ c ઇન્ટુ sin a/2 sin b/2 અપોન cos c/2, બરાબર. આ સેકન્ડ ફોર્મ, થર્ડ ફોર્મ થયું. અને ચોથું ફોર્મ જે છે એ ચોથું ફોર્મ આવે છે સ્મોલ r ઇઝ ઇક્વલ્સ ટુ ચોથું ફોર્મ જે છે એ કંઈક આ પ્રમાણે આવે છે. ચોથું ફોર્મ આવે છે સ્મોલ r ઇઝ ઇક્વલ્સ ટુ 4r sin a/2 sin b/2 sin c/2, બરાબર. આના ઉપરથી જ મળી જશે. સ્મોલ r છે ઇઝ ઇક્વલ્સ ટુ શું છે? a sin b/2 sin c/2 cos a/2. આની જગ્યાએ 2r sin a મૂકી દઈએ તો 2r sin a ઇન્ટુ sin b/2 ઇન્ટુ sin c/2 અપોન cos a/2. હવે આ જે sin a છે એની જગ્યાએ મૂકી દઈએ 2r 2 sin a/2 cos a/2
साइन बी बाय 2 साइन सी बाय 2 अपॉन कॉस ए बाय 2 कॉस ए बाय 2 कैंसल 4r साइन ए बाय 2 साइन बी बाय 2 साइन सी बाय 2 आ जे छे ए फोर्थ फॉर्म्युला थाय छे बराबर आ थर्ड फॉर्म्युला तो इन रेडियस अंतः त्रिज्यानु आ सूत्रनो उपयोग क्यारे थाय ज्यारे त्रणेय एंगल आपेला होय एक बाजू आपेल होय अंतः त्रिज्याना आ सूत्रनो उपयोग क्यारे थाय ज्यारे त्रणेय एंगल आपेल होय अने परित्रिज्या आपेल होय त्यारे आना मददथी फाइंड करी शकाय आना उपरथी एक सरस मजानो आपणे रिजल्ट मळे छे ज्यारे त्रिकोण जे छे ए समबाजु त्रिकोण होय त्रिकोण जो समबाजु त्रिकोण होय तो शुं थाय स्मॉल आर और कैपिटल आर वच्चेनो संबंध शुं थाय जो त्रिकोण एबीसी समबाजु त्रिकोण होय तो एबीसी केटला थाय एबीसी बधा केटला थशे 60 जो समबाजु त्रिकोण होय तो समबाजु त्रिकोण होय एबीसी 60 थाय तो आर इज इक्वल्स टू केटला आवे एबीसी 60 थाय छे तो ए बाय 2 केटला थाय 30 30 30 30 એટલે કેટલા થાય sin 30 1 by 2 1 by 2 1 by 2 તો 4r by 8 એટલે કેટલા આવશે કેપિટલ R by 2 શું કરવાનું છે સમબાજુ ત્રિકોણ છે એના માટે સ્મોલ a સ્મોલ b સ્મોલ c એંગલ a એંગલ b એંગલ c છે જે એ 60 ડિગ્રી લઈ લેશો એટલે આ રિઝલ્ટ મળી જશે બરાબર તો त्रिकोण एबीसी समबाजु त्रिकोण होय त्यारे शुं थशे समबाजु त्रिकोण होय त्यारे आ नोट कर लेजो खास के समबाजु त्रिकोण होय त्यारे स्मॉल आर बराबर डायरेक्टली कैपिटल R by 2 थाय बराबर आ नोट डाउन करीने राखजो ओके एना पछी स्मॉल आर अने कैपिटल R आना दाखलाओनी आपणे चर्चा करीए स्मॉल आर अने कैपिटल R ना दाखलाओनी चर्चा करीए जो स्मॉल ए बराबर 13 स्मॉल बी बराबर 14 13 सेंटीमीटर 14 सेंटीमीटर और स्मॉल सी बराबर 15 सेंटीमीटर होय तो स्मॉल आर और कैपिटल आर शोधो पहला कैपिटल आर शोधीए कैपिटल आर माटे कयुं सूत्र लागशे एबीसी अपॉन 4 डेल्टा तो एबीसी तो है बराबर और डेल्टा शोधवाना है आर बराबर शू थशे आर बराबर थशे डेल्टा बाय एस तो डेल्टा फाइंड कर लीए एस आना उपरथी फाइंड कर लेशुं बराबर सौथी पहला तो शेनी जरूर पड़शे एस नी जरूर पड़शे तो एस इज इक्वल्स टू केटला थशे एस इज इक्वल्स थशे ए प्लस बी प्लस सी बाय 2 केटला छे एस एबीसी 13 प्लस 14 प्लस 15 बाय 2 એટલે 28 ને 14 42 ના છેદમાં 2 કેટલા આવશે 21 સેન્ટીમીટર એસ ડેલ્ટા ફાઇન્ડ કરીએ તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે ડેલ્ટા ઇઝ ઇક્વલ થશે અંડર રૂટ એસ ઇન્ટુ એસ માઇનસ એ ઇન્ટુ એસ માઇનસ બી ઇન્ટુ એસ માઇનસ સી અંડર રૂટ એસ એટલે કેટલા થશે 21 into 21 minus a 13 21 minus 14 21 minus 15 बराबर कितना थशे अंडर रूट 21 इंटू 21 में 13 जाए 8 इंटू कितना थाय 7 इंटू 6 स्क्वेर रूट काढवू है तो डेल्टा इज इक्वल टू शू थशे अंडर रूट 3 इंटू 7 8 2 इंटू 4
ઇન્ટુ 7 ઇન્ટુ 6, 6ની જગ્યાએ લખી દઈએ 2 ઇન્ટુ 3, એટલે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું આવી જાય છે, આ 3 અને આ 3 એટલે 3 સ્ક્વેર, આ 7 અને આ 7 એટલે 7 સ્ક્વેર, આ 2 અને આ 2 એટલે 2 સ્ક્વેર, અને 4 એટલે શું થશે 2 સ્ક્વેર. ડેલ્ટા બરાબર કેટલા આવશે, આ બધાનું સ્ક્વેર રૂટ 3 ઇન્ટુ 7 ઇન્ટુ 2 ઇન્ટુ 2 સેન્ટીમીટર સ્ક્વેર. 7 3 21 ચોક કેવા 84, 84 સેન્ટીમીટર સ્ક્વેર. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે છે 84 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, 84 સેન્ટીમીટર સ્ક્વેર. આપણે શું ફાઇન્ડ કરવું છે, આપણે ફાઇન્ડ કરવું છે કેપિટલ આર અને સ્મોલ આર. કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ શું થાય છે, કેપિટલ આર ઇઝ ઇક્વલ થાય છે એબીસી અપોન 4 ડેલ્ટા. એબીસી એટલે કેટલા થાય 13 ઇન્ટુ 14 ઇન્ટુ 15 અપોન 4 ઇન્ટુ ડેલ્ટા. ડેલ્ટા એટલે કેટલા થાય છે 84. હવે આર ઇઝ ઇક્વલ ટુ કેન્સલ કરીએ શું આવશે 14 6 જા 14 6 84. બીજું કેન્સલ કરીએ તો અહીં 3 2 જા અને 3 5 જા એટલે કેટલા આવશે, આર ઇઝ ઇક્વલ ટુ 65/8. કેપિટલ આરની વેલ્યુ જે છે એ કેટલી આવે છે 65/8 આવે છે. એના પછી સ્મોલ આર ફાઇન્ડ કરવો છે. સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે, સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા બાય એસ. સ્મોલ આર ડેલ્ટા કેટલા આપેલ છે 84, એસ કેટલા આવે છે, એસ આવે છે 21, તો સ્મોલ આર કેટલા આવશે 4 સેન્ટીમીટર. ઓકે, તો એના પછીનો એક્ઝામ્પલ કરીએ. એના પછીનો એક્ઝામ્પલ કંઈક આ પ્રમાણે આપેલ છે. જો એંગલ સી ઇઝ ઇક્વલ ટુ π/2 હોય તો 2 ઇન્ટુ આર પ્લસ કેપિટલ આર બરાબર ખાલી જગ્યા ઓપ્શન એ સ્મોલ એ પ્લસ બી, ઓપ્શન બી બી પ્લસ સી, ઓપ્શન સી એ પ્લસ સી અને ઓપ્શન ડી આપેલ છે એ પ્લસ બી પ્લસ સી. બરાબર, તો શું કરી શકીએ આમાં, એંગલ સી બરાબર π/2 આપી દીધા છે. એંગલ સી બરાબર π/2 આપી દીધા તો એંગલ સી π/2 થાય એવી રીતે આકૃતિ દોરી દઈએ. આ એંગલ એ, આ એંગલ બી, જે હાઇપોટેનિયસ છે એ સી હશે, આ સ્મોલ એ હશે, આ સ્મોલ બી. બરાબર, કર્ણ સ્મોલ સી છે. હવે આપણે શું જોવું છે, સ્મોલ આર કેટલા થાય અને કેપિટલ આર કેટલા થાય. કેપિટલ આર માટે એક વસ્તુ હું તમને કહું, જ્યારે કેપિટલ શું કહેવાય ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોય, ત્રિકોણ જ્યારે કાટકોણ ત્રિકોણ હોય ત્યારે એની પરિત્રિજ્યા કર્ણ કરતાં અડધી થાય. આર જે છે કેપિટલ આર જે છે એ c/2 જેટલી થાય. હવે કઈ રીતે થાય એ સમજીએ. પરિત્રિજ્યા એટલે પહેલા તો પરિવર્તુળ દોરવું પડશે. પરિવર્તુળ એટલે શું થાય, ત્રિકોણના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતા વર્તુળને આપણે શું કહીએ છીએ, ત્રિકોણના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતા વર્તુળને પરિવર્તુળ કહીએ છીએ. જ્યારે જ્યારે આવું થશે કે આ ખૂણો કાટખૂણો હશે તો આ જે છે એ વ્યાસ બનશે. એસી જે છે એ વ્યાસ બનશે. વ્યાસ કેમ બનશે, કારણ કે આપણે ખબર છે કે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો જ કાટખૂણો હોય. અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો એટલે આ જે છે એ અર્ધવર્તુળ બનશે, અડધું વર્તુળ બનશે. અડધું વર્તુળ ક્યારે બને, ત્યારે જ બને જ્યારે એબી શું હોય, વ્યાસ હોય. અહીંયા ખૂણો કાટખૂણો થાય છે એટલે આ અર્ધવર્તુળ હોવું જોઈએ, એબી વ્યાસ હોવો જોઈએ. એબી વ્યાસ હોય તો પરિકેન્દ્ર જે છે અહીંયા હશે અને આ જે છે એ આર હશે. 2r જે છે એ સી જેટલી થાય તો આર જે છે એ કેટલા થાય 2r સી જેટલા થાય તો આર જે છે એ કેટલા થાય c/2 જેટલા થાય. એટલા માટે જ્યારે કાટકોણ ત્રિકોણ હશે ત્યારે પરિત્રિજ્યા છે કર્ણ કરતાં
અડધી આવે બરાબર. આર બરાબર કેટલા આવે છે? c/2 આવે છે. હવે સ્મોલ આર બરાબર કેટલા કીધા છે આપણે? સ્મોલ આર જે છે એ કીધા છે ડેલ્ટા બાય એસ. ડેલ્ટા બાય એસ. હવે ડેલ્ટા બાય એસ ની વાત કરીએ, સ્મોલ આર ની વાત કરીએ તો સ્મોલ આર કઈ રીતે મળશે? આર જે છે આર માટે આ સૂત્ર પણ થાય એસ માઇનસ સી ઇન્ટુ 10c/2. જો અહીંયા ખૂણો આપણી પાસે છે, ખૂણો સી કેટલો છે? 90 ડિગ્રી છે. ખૂણો સી 90 ડિગ્રી છે એટલે 90/2 એસ માઇનસ સી ઇન્ટુ 10. 90/2 એટલે કેટલા થાય? 45. 10 45 કેટલા થઈ ગયા? 1. એટલે આર બરાબર શું આવે છે? આર બરાબર ડાયરેક્ટલી આવી જાય છે એસ માઇનસ સી. આર બરાબર એસ માઇનસ સી આવી જાય છે. આપણા માટે ઇઝી થઈ ગયું. હવે શું કરીએ આપણે? હવે આ જે શોધવું છે એ જ મૂકી દઈએ. શોધવું શું છે? 2 ઇન્ટુ આર પ્લસ કેપિટલ આર ની કિંમત શોધવી છે. 2 ઇન્ટુ આર પ્લસ કેપિટલ આર ની કિંમત શોધવી હોય એટલે કેટલા થાય? 2r પ્લસ કેપિટલ આર. 2r પ્લસ કેપિટલ આર. 2r એટલે કેટલા થશે? 2s માઇનસ 2c. 2s માઇનસ 2c અને r સોરી અહીંયા પણ 2 થી મલ્ટીપ્લાય થાય એટલે કેટલા આવશે? 2r. r બરાબર c/2 છે એટલે 2 ઇન્ટુ આર ની જગ્યાએ શું મૂકશું? c/2. 2 કેન્સલ થઈ જાય એટલે આ કેટલા આવશે? c આવશે. 2s એટલે કેટલા થાય? જો s એટલે a પ્લસ b પ્લસ c/2 હોય તો 2s એટલે શું થાય? 2s એટલે થશે a પ્લસ b પ્લસ c માઇનસ 2c અને પ્લસ c તો હતા જ. c પ્લસ c 2c માઇનસ 2c કેન્સલ થઈ જાય એટલે અહીંયા શું વધશે? અહીંયા વધશે a પ્લસ બી. એટલા માટે અહીં આપણે જે આપણે આન્સર માંગ્યો તો એ શું આવે છે? એ આન્સર આવે છે a પ્લસ બી. ઓકે, એના પછી એક એક્ઝામ્પલ કરીએ પરિત્રિજ્યા અને અંતઃત્રિજ્યા ઉપરનો જ. ત્રિકોણ એબીસી માટે જો a greater than equals to b greater than equals to c तथा जो a क्यूब प्लस b क्यूब प्लस c क्यूब अपॉन साइन क्यूब a प्लस साइन क्यूब b प्लस साइन क्यूब c इज इक्वल्स टू 8 હોય તો સ્મોલ a ની મહત્તમ કિંમત ખાલી જગ્યા થાય. ઓપ્શન્સ આપને આપેલ છે. ઓપ્શન a 1/2, ઓપ્શન b 2, ઓપ્શન c 8, ઓપ્શન d 64. બરાબર, આ રીતના ઓપ્શન્સ આપને આપેલા છે. અચ્છા, શું કીધું છે આપને? a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ c ક્યુબ અપોન સાઇન ક્યુબ a પ્લસ સાઇન ક્યુબ b પ્લસ સાઇન ક્યુબ c ઇઝ ઇક્વલ્સ ટુ 8 છે. a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ c ક્યુબ અપોન સાઇન ક્યુબ a પ્લસ સાઇન ક્યુબ b પ્લસ સાઇન ક્યુબ c આના બરાબર કેટલા આપેલ છે? આના બરાબર 8 આપેલ છે. હવે એબીસી ની જગ્યાએ સાઇન એ સાઇન બી સાઇન સી મૂકી શકીએ એમ છે તો a બાય સાઇન એ બરાબર કેટલા થાય છે? 2r. એવી જ રીતે a બાય સાઇન બી બરાબર 2r થાય છે. તો a બરાબર શું લખી શકીએ? a બરાબર લખી શકીએ 2r સાઇન એ 2r સાઇન એ રેસ ટુ 3, 2r સાઇન બી રેસ ટુ 3 અને 2r સાઇન સી રેસ ટુ 3 અપોન શું આપેલ છે? અપોન આપેલ છે સાઇન ક્યુબ એ પ્લસ સાઇન ક્યુબ બી પ્લસ સાઇન ક્યુબ સી. બરાબર, હવે અહીંયા આનો ક્યુબ કરીએ અને દરેકમાંથી 2r નો ક્યુબ એટલે 8r ક્યુબ કોમન લઈ લઈએ. 8r ક્યુબ કોમન લઈ લઈએ એટલે કૌંસમાં શું આવશે? સાઇન ક્યુબ એ પ્લસ સાઇન ક્યુબ બી પ્લસ સાઇન ક્યુબ સી અપોન સાઇન ક્યુબ એ પ્લસ સાઇન ક્યુબ બી પ્લસ
સાઇન ક્યુબ સી ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થાય છે 8. આ કેન્સલ થઈ જાય, 8 ને છેદમાં જવા દઈએ તો આર ક્યુબ ઇઝ ઇક્વલ્સ ટુ 1 થાય છે. આર ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થાય? આર ઇઝ ઇક્વલ્સ ટુ 1 જ થાય. આર ઇઝ ઇક્વલ્સ ટુ 1 થાય. આપણે શું કીધું છે? એની મહત્તમ કિંમત, એની મહત્તમ ડિસાઇડ કરવા માટે આપણે શું કરવું પડશે? એ અપોન સાઇન એ બરાબર કેટલા આવે છે? 2r આવે છે. અને આર બરાબર 1 મૂકી દઉં તો એ અપોન સાઇન એ બરાબર કેટલા આવશે? 2. સાઇન એનો સૂત્રનો કરતા બનાવી લઉં તો સાઇન એ બરાબર કેટલા આવશે? a/2. સાઇન એની કિંમત ઓલવેઝ લેસ ધેન ઇક્વલ્સ ટુ 1 હોય, 1 કરતાં વધારે થાય નહીં. તો સાઇન એની કિંમત લેસ ધેન ઇક્વલ્સ ટુ 1 હોય તો a/2 કેટલા થશે? a/2 લેસ ધેન ઇક્વલ્સ ટુ 1 થશે. તો એ કેવા થશે? એ લેસ ધેન ઇક્વલ્સ ટુ 2 થશે. એની કિંમત 2 અથવા 2 કરતાં કેવી હશે? 2 અથવા 2 કરતાં ઓછી જ હશે. એટલે એની વધુમાં વધુ કિંમત શું થઈ શકે? એની વધુમાં વધુ મહત્તમ કિંમત જે છે એ 2 થઈ શકે. તો એની મહત્તમ કિંમત જે છે એ કેટલી આવશે? 2 થાય. બરાબર? તો આ પ્રમાણેના દાખલાઓ જે છે હતા. વધુ પરિત્રિજ્યા અને અંતઃત્રિજ્યા ઉપરના દાખલાઓની ચર્ચા જે છે આના પછીના લેક્ચરમાં કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. આભાર.